હેલો ખમા ગણીસા, આજના મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે સવારે મેં અને મારી ફેમિલી વડોદરાથી 75 કિલોમીટર દૂર એક એવા મંદિરે જઈ રહ્યા છે જ્યાંની તમે ખાસિયત સાંભળશો તો ચકિત રહી જશો। આ મહાદેવનું મંદિર સમુદ્રના વચ્ચે વસેલું છે। આ મંદિરનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર, જે આવેલું છે કાવીકંબોઈ ગામમાં, ગુજરાતના ભાવનગર અને ભરૂચ વચ્ચેના સમુદ્ર કિનારે। મંદિર સુધી પહોંચવા માટે તમને થોડુંક સમુદ્રના રેતીલા રસ્તા પરથી ચાલવું પડશે, પણ શિવલિંગના દર્શન કર્યા પછી તમે બધો થાક ભૂલી જશો। જો મિત્રો તમે દર્શન કરવા આવો તો પાણી ચડવાનો અને ઉતરવાનો ટાઈમિંગ જોઈને આવજો, કારણ કે અહીંયા 24 કલાકમાં 2 વાર પાણી ચડે છે અને 2 વાર પાણી ઉતરે છે। અમે પહોંચ્યા ત્યારે પાણી પાછું ઉતરતું હતું અને મંદિરની સફાઈ ચાલુ થઈ ગઈ હતી। મંદિરની સફાઈ થઈ એના પછી અમે લાગી ગયા દર્શન કરવા વાળી લાઈનમાં। લોકો કહે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન કાર્તિકે પોતે એમના હાથથી કરી હતી। મંદિરના દર્શન કરીને અમે ગયા બહાર જઈને અમે કર્યો નાસ્તો। નાસ્તામાં તમને બહાર મળી જશે મેગી, પાણીપુરી, ભેલ અને પાપડીનો લોટ। નાસ્તો કર્યા પછી અમે ગયા સમુદ્રી બાજુ, થોડી ઘણી મસ્તી કરી હતી। જો મિત્રો તમે બી વડોદરામાં કે વડોદરાની આજુબાજુ રહો છો તો એકવાર કાવીકંબોઈના મહાદેવના દર્શન કરવા જરૂર આવજો। તો બોલો હર હર મહાદેવ।